ગુરુ મહારાજના દરબારમાં હજી તમે ઓટા છો એમ. અને એ મહાપુરુષો આપણને જગાડી ગયા છે. આ સંતો જ છે. અને જો જગાડી દી ના પડી જાગી જાય તો જામ છે એમ આપણને દેખાય સાહેબ. પછી તો બ્રહ્મ સ્વરૂપ મારી નજરોમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતોને એવા સંતનું પ્રમાણો પડ્યા છે સાહેબ. ભક્તિ કરન ભક્તિ પ્રગટ થાય નું પ્રમાણ શું? કોઈ ને કોઈ વાતે સંતો પ્રમાણમાં આપ્યું છે કે જો કદાચ ઓળખાઈ જાય અને ભક્તિ પ્રગટ થઈ જાય તો પ્રમાણ શું? તો પેલું મહારાજ ભય મુક્ત થઈ જાય માણસ. જો અવધિમાં ભય હોય કે મને કોક થઈ જાહે અને મને કોઈ થાય એવું છે તો સમજો કે જી ભય પડ્યો છે. અને ભયમાં ભક્તિ આવે ને ના આવે ના આવે ના આવે ને સ્વરૂપનું જ્ઞાન જ નથી થયું. સ્વરૂપનું જ્ઞાન થાય એટલે માણસ ભય મુક્ત થઈ જાય સાહેબ. અને ભય મુક્ત થઈ જાય એટલે મોક્ષ જ છે. અને એ વાત આપણા ભારતના સનાતન ધર્મની સંસ્કૃતિ મુજબ જેમ પરંપરા સાધુ સંતોની મહાપુરુષોની આચાર્યો ગમે અત્યારની ધારામાં જે પણ દો પણ સાચી વાતને તમે પકડી લેજો સાહેબ. અત્યારે જે આ હજારો વર્ષ પહેલા તપ કરવું પડતું અત્યારે નથી. મહારાજે કીધું કે સહેજમાં મળી જાય એવું છે પણ અડાડવા દ્યો તો સહેજ. કે મારે જેવા બાપજી હતા ગોમમાં આવ્યા હતા. એક જણો કે બાપુ ધંધો નહીં થતો. કોક હોય તો તમે તો અલગ જોડીને ખલક ખજાનો રાખો છો અને જોડીમાં કોક તો હોય કે બાબાજીની જોડીમાં જાગીર એને પહોંચે ના કોઈ અમીર બાબાજીની જોડીમાં. એટલે કે બાપુ કોક ધંધો થાય એવું કરો. બાપુ કે મારા ગુરુ મહારાજ એક પારસમણી આલી છે કાલે 12:30 વાગ્યા સુધી તારે જેલ લાભવું એ લાવી દેજે અને આ અડાડી હોનું થાય છે. 12:30 વાગ્યા સુધી જે કરવું કરજે. કાલે 12:30 વાગે હું આવી જાય પાછું આપી દેવું પડે કારણ કે મૂડી મારા ગુરુ મહારાજ મારી નથી. પેલા ના આલ્યું એટલે પેલા તરત ફોન કર્યો અમદાવાદ કે લોટું શું ભાવશે? 50 રૂપિયા. કે મારું 50 રૂપિયા મૂકું લેવાય નહીં. 45 તો લેવું. 4 વાગે ફેર ફોન કર્યો કે પાટણ હમો કે ચાલે કેટલું લોટું? કે 45 રૂપિયા. કે 40 થાય એટલે લેવું. એમ કરતે કરતે રાજ પડી ગઈ. દાડો ઉગો આવ્યો સવાર વહેલો ફેર સરપંચ ફોન કર્યો. સરપંચ ગમે કરો ટ્રેક્ટર